જય દાસારામ મિત્રો, તમને બધાને ખબર છે કે સગર સમાજ પોરબંદર આપણું જે અત્યારે મફતિયામાં આપણે બનાવેલું છે, તો એને લીગલી કરવા માટેની જે પ્રોસેસ થતી હોય, જાણે કે વેરો ભરવાનો હોય, પાણીનું કનેક્શન લેવાનું હોય, તો એના માટેની જે પ્રોસેસ કરવાની હોય, તો એમાં માટે પહેલાં આપણે પાણીનું કનેક્શનનું આજે મને બાજુવાળાનો ફોન આવ્યો, ત્યાં આપણે સામે રાજુભાઈ રહીએ છીએ, કે ભાઈ તમારે પાણીનું કનેક્શન અહીંયા લોકોને બાજુમાં એક જગ્યાએ મળે છે, તો એના માટેની શું પ્રોસેસ છે, મને ભાઈ જરાક આવો ને તો આપણે જરાક જાણીએ. તો હું આજે ત્યાં રૂબરૂ એને મળવા ગયો હતો. પાણી જે લોકો લાઈન નાખતા હતા એને મેં વાત કરી કે ભાઈ તમે પાણી નાખો છો, આ પાણીની લાઈન કનેક્શન નાખો છો, તો એના માટે શું પ્રોસેસ કરવાની હોય. તો એણે મને કીધું કે અમને તો ઉપરથી કીધું છે. એટલે હું એની પાસેથી નંબર લીધા, જે ભાઈ મજૂર કામ કરતા હતા એની પાસેથી, અહીંયા નગરપાલિકાના અધિકારીના. એની સાથે વાત કરી ફોનમાંથી કે ભાઈ અમારે પણ પાણીનું કનેક્શન અમારા સમાજ માટે જોઈએ છે, મીઠા પાણીનું કનેક્શન, તો એના માટે શું કરવું. તો એણે કીધું કે તમારો ત્યાંનો વેરો ભરેલો હોવો જોઈએ, બીજા કાગળો તમારે આપવાના હોય, એ બધા તમે આપશો એટલે થઈ જશે. તો મેં કીધું આ તો મફતિયાનું છે, આ લોકોનો વેરો ક્યાંથી હોય. તો એણે કીધું એનો વેરો ભરાઈ ગયો છે, એના ડોક્યુમેન્ટ અહીં સબમિટ થઈ ગયા છે, એટલે જ પછી અમે કનેક્શન આપ્યું છે. પછી હું અહીંયા નગરપાલિકાએ આવ્યો છું. નગરપાલિકાએ આવીને મેં બધું જાણ્યું કે મારે એ જે અમારો સમાજ છે અહીંયાનો આપણો, તો ત્યાં શું કરવું પ્રોસેસ, જો એનો વેરો ભરી શકું એનો હું. તો એ લોકોએ મને જે કાગળ એમાં આવ્યા હતા એ કાગળ હું અને લેટર પેડમાં એક એને નોટિસ મતલબ એને અરજી આપવાની હોય, એ અરજી મેં હજી અટાણે લખીને આપી છે અને એને અહીંયા અટાણે સબમિટ કર્યા છે ડોક્યુમેન્ટ જે માગ્યા હતા. હવે આગળની પ્રોસેસ શું થશે અને શું કરવાનું છે એ પછી હવે મને 2-3 દિવસ પછી હું પાછો નગરપાલિકાએ આવીશ અને પછી જાણીશ કે શું આની પ્રોસેસ છે. તો હવે આગળની પ્રોસેસ હવે એ આ લોકો આપણે કહેશે પછી જ ખબર પડશે. તો અત્યારે મેં એને જે ડોક્યુમેન્ટ માંગ્યા હતા અને જે આપણે અરજી કરવાની હતી તે આપણા સગર સમાજના લેટર પેડ ઉપર સિક્કો મારી અને મેં એને અરજી આપી દીધી છે. આગળની પ્રોસેસ હવે એ લોકો આપણે કહેશે પછી આપણે કરશું. તો અત્યારે હું જો આપણે નગરપાલિકાએ જ છું અને અટાણે વાગ્યા છે 5, આજ 24/4/2023, અને મેં અત્યારે એને આપણી અરજી સબમિટ કરી દીધી છે. પછીની આગળની હવે કાર્યવાહી એ લોકો કરશે અને પછી મેં એમાં મોબાઈલ નંબર મારો એટેચ કર્યો છે, એ પછી મને એ લોકો કહેશે એ પ્રમાણે આપણે આગળની વિધિ કરશું. આપણે જે સગર સમાજ માટેની જે અરજી વેરા માટેની ભરી દીધી એ સોમવાર છે આજે, પણ આવ્યો છું 28 તારીખ છે આજે, પણ હજી સાઇન થઈને આપણી અરજી ઉપર નથી પહોંચી. એટલે પાછો હવે કાલ તપાસ કરી કે 15 પરમથી તપાસ કરી શું પ્રોસેસ આગળ વધી છે. આજ તો હું અટાણ આવ્યો છું. સોમવારે શનિવારે મેં અરજી કરેલી હતી, અત્યારે સોમવારે તપાસ કરવા આવ્યો છું, પણ હજી આપણી અરજી આગળ વધી નથી, સાઇન થઈને આવેલી નથી. મતલબ આગળ તો વધી છે પણ સાઇન કરીને પાછી નથી આવી, જ્યાં ડિપાર્ટમેન્ટમાં મોકલવાની હોય ત્યાં. એટલે હવે પાછું 2-3 દિવસ પછી તપાસ કરશું. આજ છે તારીખ 3 અને શનિવાર. આજે પાછો આપણે નગરપાલિકાએ ધક્કો ખાધો છે, પણ હજી આપણી સાઇન થઈને એવી નથી. આપણે પાછા અત્યારે બેક ટુ હોમ જઈએ છીએ, કેમ કે હજી એમ કહે છે કે હજી સાહેબની સાઇન થઈને આવી નથી. તો વિડીયો એટલે મને આવું છું કે કેટલા ધક્કા ખાવા પડે તો સમાજને ખ્યાલ આવે કે કેટલી વખત નગરપાલિકાએ ધક્કા થાય છે. એના માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ, પ્રોસેસ કરવામાં કેટલી તકલીફો પડે છે. તો આજે પાછો આપણે ધક્કો ખાધો પણ ફેલ ગયો છે, હજી થયું નથી સાહેબની સાઇન. આજ છે તારીખ 7/5/2025, બપોરે 12 વાગ્યા છે. આજ પાછા આપણે નગરપાલિકા આવ્યા છે. જોઈએ હવે અત્યારે શું કહે છે, આપણે શું જવાબ આવે છે જોઈ લઈએ. અંદર ઓફિસે જઈ આવ્યો છું, ત્યાંથી એવો જવાબ મળ્યો છે કે તમારી ખરાઈ માટેની અરજી અહીંયા આવી ગઈ છે, એટલે તમારી ખરાઈ કરવા માટે ત્યાં લોકો રૂબરૂ આવશે, વિઝિટ કરશે આપણી સાઇટ ઉપર. એટલે હવે 2-3 દિવસની રાહ જોઈએ, એ લોકો આવી જાય પછી શું થાય આપણે જોઈએ. નગરપાલિકામાં તમારે કોઈ પણ કામ હોય ને પીછો ન કરો તો જ તમારું કામ થાય, બાકી ના થાય. એના માટે જ હું ઘડીએ ધક્કા ખાઉં છું, કેમ કે અહીંયા ધક્કા ખાતા સિવાય તમારો કોઈ વસ્તુનો ઉકેલ આવતો નથી. તો ચાલો 2-3 દિવસની રાહ જોઈએ. આજ છે તારીખ 12/5/2025. આજે આપણે પાછા આવ્યા છે હાઉસ ટેક્સમાં પૂછવા માટે.
જોઈએ શું જવાબ મળે છે. પાછા અત્યારે અંદર જાય છે, પૂછતા આવીએ શું કહે છે, કેમ કે હજી સુધી કોઈ આપણે વિઝિટ કરવા માટે આવ્યું નથી. અત્યારે હું અંદર ઓફિસમાંથી બહાર આવ્યો છું અને અરજી આપણી બેને નહીં તો 15-20 મિનિટ તો એની અંદર બધી ફાઇલો ફફરી, પણ બેનને કંઈ આપણી અરજી મળી નહીં. પછી મેં એને કીધું બેન કોકને પૂછી લો. પછી એની બાજુની ટેબલમાં કોકને પૂછ્યું કે ભાઈ છાયા નગરપાલિકામાં ગઈ છે કે શું છે. પછી એની અહીંયાથી ખરાઈ કરી તો એને કીધું છે કે આપણી આગળ ફોરવર્ડ થઈ ગઈ છે. એટલે હવે એ લોકો એમ કીધું પાછું તમે કાલની પરમથી પાછા તપાસ કરજો, અહીં આવી જશે તમારી અરજી, કેમ કે છાયામાં ગઈ હતી ખરાઈ કરવા માટેની. એટલે કદાચ સ્થળ ઉપર વિઝિટ કોઈ કરી આવ્યું હોય છે. હવે આપણે પરમ દિવસે ખબર પડે, આજ નહીં ને હવે 2-3 દિવસ જવા દો, પછી પાછો આવીશ. આજે 12 તારીખ છે, પાછું 14-15 તારીખની આસપાસ તપાસ કરશું શું છે પોઝિશન. તારીખ 13/5/2024 આજ પાછો આપણે ધક્કો ખાધો છે, કેમ કે વાંથી મને છાયા નગરપાલિકામાંથી ફોન આવ્યો હતો કે ભાઈ તમારું જે અરજી હતી એ અમે પાછી અહીંયા નગરપાલિકામાં ફોરવર્ડ કરી દીધી છે, કે અમારી પાસે માપણી કે આ તે કે એવું કંઈ છે નહીં. એટલે અત્યારે પાછો અહીંયા હું આવ્યો હતો. હવે એ લોકો એવું કહે છે કે અમારે બાંધકામ શાખામાંથી તમારી ડિટેલ ઘટાડવી પડશે, પછી હું તમને એમાંથી તમને એડ કરી શકીશ. એટલે મેં એ ભાઈના નંબર હવે લીધા છે, કેમ કે આપણે ઘડીએ ઘડીએ ધક્કો ખાવો, તમને ખબર જ છે કે નગરપાલિકામાં કેટલા ધક્કા ખાવા પડે છે. તો અત્યારે જો પાછો આવ્યો છે, આજે 13 તારીખ છે, હવે આજે પણ આપણું નિવાડો હજી આવ્યો નથી. તો નગરપાલિકામાં જ્યાં સુધી તમે પીછો ન લ્યો ત્યાં સુધી તમારું કોઈ પણ કામ થાય નહીં. એ લોકો તમને એમ કહે છે કે હું તમારો નંબર છે એમાં તમને ફોન કરશું, પણ એ ભૂલી જવાનું. કોઈથી તમને કોઈ એકેય નગરપાલિકા હોય કે ગવર્મેન્ટની કોઈ પણ શાખામાંથી તમને સામેથી કોઈથી ફોન આવશે નહીં. અને જ્યાં સુધી તમે પીછો નહીં લ્યો ત્યાં સુધી તમારું પણ કોઈ કામે નહીં થાય. એટલે હંમેશા એની પાછળ પડી જવું પડે તો જ તમારું કામ થઈ શકે. એટલે આજે પાછા આપણે આવ્યા હતા. ચાલો હવે 2-3 દિવસ પછી પાછો ભાઈને ફોન કરશું. આજ છે તારીખ 15 અને વાગ્યા છે અત્યારે 5:04 થઈ છે. અત્યારે નગરપાલિકાવાળાએ મને કીધું છે કે અત્યારે અમે તમારી વિઝિટ કરવા આવશું અહીં માપણી કરવા માટે. એની રાહ જોઈને બેઠો છું અત્યારે સગર સમાજે આપણે છાયામાં. હવે જોઈએ કઈ આવે છે એ લોકો. અત્યારે 5 વાગ્યા છે એની મને 4:30 પછીનું કીધું હતું કે અમે આવશું. મેં હમણાં ફોન કર્યો તો એની મને કીધું હમણાં તમને ફોન કરું છું. હવે જોઈએ છે આવે પછી શું થાય છે અને શું આગળની પ્રોસેસ હવે રહે છે. તો ચાલો ફાઇનલી આજે આપણે પૈસા ભરવા આવ્યા છે. તારીખ આજ છે 30/6/2025. ચાલો આજે વેરો ભરી આવીએ આપણે સગર સમાજનો. ચાલો ઉપરથી પહેલાં આપણે બીજા માળેથી આ બિલ કઢાવી આવ્યા અને પછી નીચે આપણે 1 નંબરમાં વેરો પણ ભરતી હતો. તો ચાલો આપણે સગર સમાજનો જે આપણું કામ હતું તે થઈ ગયું છે. હવે આપણે જઈએ પાણીની જ્યાં છે ત્યાં. ચાલો વોટર વિભાગમાં ગયા હતા આપણે, ત્યાંની પણ પ્રોસેસ આપણે જાણી આવ્યા છે. એણે પણ એવું કીધું છે કે ભાઈ તમારે વર્ષના 2400 રૂપિયા તો એનો વેરો ફરજિયાત આવશે, કેમ કે આપણું નોન રેસિડેન્ટમાં આવે. રેસિડેન્ટમાં હોય તો 1200 રૂપિયા આવે, નોન રેસિડેન્ટવાળાને 2400 રૂપિયા આવે, કેમ કે આપણો સમાજ છે. એટલે જો રહેતા હોય ઘર હોય તો 1200 રૂપિયા વર્ષના આવે, નકર 2400 રૂપિયા આવે. તો એના માટે થઈને અટાણે આપણે જે અરજી કરવાની છે પાણીની એ અત્યારે પેન્ડિંગ રાખીએ છીએ. સમાજની મિટિંગ કરી અને પછી નક્કી કરીએ કે આપણે ત્યાં પાણીની જરૂર છે, કનેક્શન લેવું છે. કેમ કે કનેક્શન લેવાથી જો પાણી એમને વપરાતું નથી તો ખોટું એમને વેડફાય છે, મતલબ કે એના પૈસા અટાણે ખોટા વેડફાશે. અને એને એમને પાણી મફતે નહીં આવે, કેમ કે એના કોન્ટ્રાક્ટ જે આવશે, મતલબ કે એના જે મજૂર કામ કરવા માટે એના ચૂકવવા જોશે, જે પાણીની લાઈન નાખશે એના ચૂકવવા જોશે, એ બધો ખર્ચો અલગથી આવશે. જેથી કરીને અત્યારે હું પાણીની જે અરજી છે એ મુલતવી રાખું છું. સમાજ પછી મિટિંગ કરીને નક્કી કરીએ એ પછી આપણે આગળ વિધિ કરશું. તો જય દાસારામ.